अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। भक्तों संकट जोई स्मरता वे जे धाई। भक्तों संकट जोई स्मरता वे जे धाई। एवो को बीजो दयाळ, एवो को बीजो दयाळ दत्त एक अवधूत। मारा हैया केरो हार, मारा हैया केरो हार दत्त एक अवधूत। त्यागी ना त्याग टकावे, भोगी ना भोग त्यजावे। त्यागी ना त्याग टकावे, भोगी ना भोग त्यजावे। अमर दान देनार, अमर दान देनार दत्त एक अवधूत। मारा हैया केरो हार, मारा हैया केरो हार दत्त एक अवधूत। निर्गुणता निजनी छोड़ी, पासे ना राखी कौड़ी। निर्गुणता निजनी छोड़ी, पासे ना राखी कौड़ी। दीठो विश्वांभर तार, दीठो विश्वांभर तार दत्त एक अवधूत। जोता वेश जोगीडानो, दाने मेरा मण दयानो। जोता वेश जोगीडानो, दाने मेरा मण दयानो। रंग अवलोकिक सार, रंग अवलोकिक सार दत्त एक अवधूत। मारा हैया केरो हार, मारा हैया केरो हार दत्त एक अवधूत। પૂજ્યશ્રીએ કેટલાય ભક્તોના અસાધ્ય રોગ મટાડ્યા, કેટલાય ભક્તોના ભૂત પલિત ભગાડ્યા, કોઈનું વાજ્યા વહેણું ટાણ્યું, દિન દુખિયાના આંસુ લૂછ્યા। નાત જાત, નાનો મોટો, ઊંચ નીચના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ભક્તની ભાવના અને શ્રદ્ધા જોઈ કૃપા વરસાવી। નારેશ્વરની નજીકના એક ગામમાં એક ભલો ભોળો મહેનતુ પરંતુ ભૂલકણો હસન ચાચા નામનો મુસલમાન રહેતો હતો। તે અને તેની પત્ની બે જણ જ હતા અને ખેતી પર ગુજારો કરતા। એક વર્ષ સારો એવો કપાસ પાક્યો। કરજણ જઈ કપાસ વેચી આવ્યા। સારો ભાવ મળ્યો હતો, તેથી આનંદમાં હતા। બીજે દિવસે સવારે ખડકીમાં મૂકેલી પાટ ઉપર બેસી તેના પાડોશી સાથે વાતો કરતા હતા। એ સમયે પેલો વેપારી આવ્યો અને હસન ચાચાને કપાસના રૂપિયા 2200 આપ્યા। તેણે વેપારીની જરૂરી આગતા સ્વાગતા કરી, પછી રૂપિયા 2200 ગણીને કાપડની થેલીમાં વીંટાળી અને મજૂસમાં મૂક્યા। આ સમયે તેનો પાડોશી હાજર હતો। પાડોશીના ગયા પછી હસન ચાચાને એમ થયું
કે મેં મૂકેલા પૈસા એ ચોક્કસ પાડોશી જોઈ ગયો છે. એ જો મારા પૈસા ચોરી જાય તો આખું વર્ષ ભીખ માગવી પડે. એટલે તેમણે એ પૈસા મજૂસમાંથી કાઢી ડામચિયા ઉપરના બધા ગાદલા ઉતારી દઈ છેક નીચેના ગાદલામાં તે પૈસા મૂકી દીધા. થોડા દિવસ પછી પાલેજનો એક દુકાનદાર તેના લેણા નીકળતા પૈસા લેવા આવ્યો. હસન ચાચાએ મજૂસ ખોલી તેમાં જોયું તો પૈસા તેમાં ન દેખાયા. તેમને ધ્રાસકો પડ્યો. તેમણે પૈસા ગોદડીમાં મૂક્યા છે તે વાત તેઓ તદ્દન ભૂલી ગયા હતા. ચારે બાજુ શોધાશોધ કરી પણ પૈસા ન મળ્યા. દુકાનદાર સમજુ હતો, તે પાછો જતો રહ્યો. પરંતુ હસન ચાચા અને ચાચીને ઊંઘ હરામ થઈ ગઈ. રડી રડીને તેમની આંખો સૂજી ગઈ અને થોડા દિવસ તબિયત પણ અસ્વસ્થ થઈ ગઈ. એક દિવસ લીલોડના એક પટેલ ભેંસ લેવા તેમના ગામમાં આવ્યા. ભેંસનો સોદો પત્યો એટલે હસન ચાચાને મિત્ર ભાવે મળવા આવ્યા. હસન ચાચાને જોતા તે બોલ્યો, અરે હસન, તને તારી તબિયત કેમ આવી બગડી ગઈ છે? કુછ હુઆ હૈ? એટલું સાંભળતા જ હસન ચાચાની આંખમાં આંસુ ભરાઈ ગયા. પેલો પટેલ તેમની પાસે પાટ પર બેસી ગયો. થોડી વારમાં ચાચી ચા લઈને આવ્યા. એટલે પેલો પટેલ બોલ્યો, ભાભી, હસનને શું થયું છે? શું કરું ભાઈ, પૈસા ચોરાઈ ગયા પછી એ તો સાવ નંખાઈ ગયા છે. ચિંતા જ કર્યા કરે છે અને એમાં ને એમાં તબિયત બગડી ગઈ છે. પેલો પટેલ હસન તરફ જોઈ બોલ્યો, પણ એમાં ચિંતા શું કરે છે? ચાલ, અમારા ગુરુદેવ નારેશ્વરમાં બિરાજમાન છે, ત્યાં અવધૂત મહારાજને વાત કરીએ, બધું થઈ જશે. બંને જણ નારેશ્વર આવ્યા. નિયમ પ્રમાણે રેવા સ્નાન કરી પૂજ્યશ્રી બેઠા હતા ત્યાં બોધિ લીમડા વૃક્ષ નીચે આવીને બેઠા. બંનેએ પૂજ્યશ્રીના ચરણોમાં પ્રણામ કરી શ્રીફળ મૂક્યો. પછી સામે બેઠા. પૂજ્યશ્રી બોલ્યા, કેમ પટેલ, ખેતીવાડી કેમ છે? બાપજી, બધું બરાબર છે. જુઓ ને, આપની કૃપાથી બીજી ભેંસ પણ ખરીદી છે. પછી એકાદ પળ રોકાઈ પટેલ બોલ્યા, ભેંસ હું આ હસનના ગામમાંથી લાવ્યો છું. એ મારો મિત્ર છે, તેને થોડી તકલીફ છે એટલે સાથે આ લેતો આવ્યો છું. એમ કહી પૂજ્યશ્રીને માંડીને બધી વાત કરી. હસનની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. પૂજ્યશ્રીએ આંખો મીચી અને પછી બોલ્યા, પટેલ, ગામડામાં ઘણા લોકો ગોદડામાં પૈસા મૂકતા હોય છે. એટલું પૂજ્યશ્રી બોલ્યા ને હસન ચાચા બોલી ઉઠ્યા. એકદમ તેમને યાદ આવ્યું અને બોલ્યા, બાપજી, પૈસા મળી ગયા. મેં એ પૈસા ગોદડામાં મૂક્યા હતા. પૂજ્યશ્રી મીઠું મલકાયા. હસન ચાચા ગામમાં ગયા. ગોદડા ઉતારીને ગોદડામાંથી પૈસા કાઢી લીધા. ચાચા અને ચાચી ખૂબ ખુશ થઈ ગયા. બીજે દિવસે તેઓ શ્રીફળ ફૂલહાર લઈને પૂજ્ય રંગઅવધૂત મહારાજના દર્શને નારેશ્વર આવ્યા. અવધૂત પરિવારમાં સન્માનનીય અને અવધૂતના અનન્ય ભક્ત રાજપીપળાના પ્રાગજીભાઈ મિસ્ત્રી રાજપીપળામાં લાકડાનું મોટું પીઠું ચલાવતા હતા. પીઠામાં મોટા મોટા થળિયા કાપવાના યંત્રો હતા. પ્રાગજીભાઈ મકાનોમાં રાસ રચેલું બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ લેતા. પીઠામાં જ્યારે લાકડા વહેરાતા હોય ત્યારે વહેરણિયામાંથી કાન ફાડી નાખે તેવો અવાજ આવે. આ યંત્ર પર પ્રાગજીભાઈનો જુવાન દીકરો વજુભાઈ કામ કરતો હતો. એક વખત પીઠામાં ખૂબ કામ ભરાઈ ગયું. રાત દિવસ કામકાજ ચાલતું હતું. વજુભાઈ એક યંત્ર પર કામ કરતા હતા. મોટું લાકડું વહેરાતું હતું. વજુભાઈ અત્યંત નિપુણ અને ચાલાક હોવા છતાં આગળ પાછળના લાકડાના ટુકડા સરખા કરતા ઠેસ વાગી અને સીધો મશીન પર વહેરણિયાની લગોલગ પડ્યો અને લાકડાની સાથે એ વહેરણિયા તરફ ખેંચાયો. તાત્કાલિક ઉઠીને કૂદી જવાય તેવી સ્થિતિ પણ નહોતી. તે પોતાનું મોત ભાળી ગયો. તેની આંખો સામે કાળઝાળ કરવત તેની ઉપર ઉતરતી દેખાઈ. એકાદ બે પળમાં તો ખેલ ખલાસ થવાનો હોય એવું તેના અર્ધ બેભાન મગજે નક્કી કરી લીધું. તે ગભરાઈ ગયા અને ખૂબ મોટી ચીસ પાડી, ગુરુદેવ દત્ત, અને તે જ પળે બેભાન થઈને નીચે પડ્યા. આખા પીઠામાં કાન ફાડી નાખે તેવા અવાજમાં પણ એની ચીખ બધાને સંભળાઈ. દૂર કામ કરતા પ્રાગજીભાઈ અને બીજા મજૂરો તે તરફ દોડ્યા. તેમણે જોયું
તો તે બેભાન થઈ ગયો હતો. સંચા પરથી ઓચિંતો ઉછળીને નીચે પડ્યો. મશીનો બંધ કરી દીધા. વજુભાઈના મોં પર પાણી છાંટ્યું. થોડી વારે તે ભાનમાં આવ્યો. તે એકદમ ગભરાઈ ગયેલો હતો. તેને પાણી પીવડાવ્યું. પછી પ્રાગજીભાઈ બોલ્યા, શું થયું બેટા? વજુભાઈએ આખી વાત કરી અને પ્રાગજીભાઈના ખોળામાં માથું મૂકી રડી પડ્યો અને બોલ્યો, બાપા, હું આજે કપાઈ જ ગયો હોત. ગુરુદેવે જ મને બચાવ્યો છે. પ્રાગજીભાઈએ કામ બંધ કરી મજૂરોને એક બાજુ બેસાડી દીધા. પછી ઘેર ખબર મોકલી. બધા જ સભ્યોએ પીઠા પર બોલાવી લીધા અને બધાએ રાત પડી ત્યાં સુધી દત્તબાવનીના પાઠ કર્યા. જય યોગીશ્વર દત્ત દયાળ, તું જય એક જગમાં પ્રતિપાળ. હત્રન સોયા કરી નિમિત, પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. તપસી તત્વમસીએ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ. થોડા દિવસ પછી નારેશ્વરમાં આવેલા પ્રાગજીભાઈ મિસ્ત્રીના એક સ્નેહીએ બધા ભક્તોને આ હકીકત જણાવી. સ્થાનમાં રહેલા ભક્તોને વજુભાઈના આ અકસ્માત અને તાજેતરના ભૂતકાળમાં જ બનેલી ઘટના સામે ગજબનો મેળ જોવા મળ્યો. એ બંને ઘટનાઓને એકબીજા સાથે મેળવતા ભક્તો આનંદ આશ્ચર્યમાં ગરકાવ થઈ ભાવ વિભોર થઈ ગયા. હવે હકીકત એમ બની હતી, ખૂબ ગરમીને કારણે પૂજ્યશ્રીને વારંવાર તરસ લાગતી હતી. એટલે તેઓએ વારે ઘડીએ પાણી પીવું પડતું હતું. આ હકીકતને ધ્યાનમાં લઈ પૂજ્યશ્રીની સેવામાં રહેલા ભક્તો ગુફામાં એક રકાબીમાં લીંબુ અને છરી રાખી મૂકતા. એક દિવસે પૂજ્યશ્રી ભિક્ષા કરીને લગભગ 11 વાગે કુટીરમાં ગયા. લગભગ 11:30 વાગે તેમને તરસ લાગી. તેઓ બેઠા થઈ લીંબુ કાપવા લાગ્યા. લીંબુ કાપતા કાપતા લીંબુ હાથમાંથી છટકી ગયું અને છરીનો ઘા ડાબા હાથની આંગળી પર પડ્યો. આંગળી પર સારો એવો ઊંડો ઘા પડી ગયો. ઘામાંથી લોહીની ધાર છૂટી. પૂજ્યશ્રીએ બહાર આવી ગુફાની ચોકડીમાં જઈ ટાંકીનો નળ ચાલુ કર્યો અને તેની નીચે આંગળી ધરી દીધી. લોહી બંધ થઈ ગયું એટલે તેઓ ગુફામાં જઈને સૂઈ ગયા. સાંજના સમય થતાં પૂજ્યશ્રી બહાર આવ્યા અને ઓટલે બેસીને પૂજ્ય બચુભાઈ એટલે કે પ્રેમ અવધૂતજી મહારાજ સાથે વાતો કરવા લાગ્યા. વાત કરતા કરતા તેઓ બોલ્યા, બચુ, જોને લીંબુ કાપતા કાપતા આંગળી પર છરી વાગી ગઈ. પૂજ્ય બચુભાઈના અંતરમાં ચિરાડો પડી ગયો. તમને ખૂબ દુઃખ થયું. તેઓ બોલ્યા, બાપજી, મને બોલાવી લીધો હોત ને, હું આપને લીંબુ કાપી આપત. પૂજ્ય બચુભાઈને ખૂબ ચિંતા થવા લાગી. એટલે પૂજ્યશ્રીએ કહ્યું, બચુ, ચિંતા ના કરીશ. ગુરુ મહારાજની એવી ઈચ્છા હશે. મારી આંગળી પર ઘા કરીને કોઈ ભક્તનું માથું કપાતું રહી ગયું હશે. એટલું બોલીને પૂજ્યશ્રી નિજાનંદની મસ્તીમાં ડૂબી ગયા. પૂજ્ય બચુભાઈએ પૂજ્યશ્રીને દિવેલનો પાટો બાંધ્યો. તેમણે લગલગાટ 8 દિવસ સુધી રોજ 3 વખત એમ 40 પાટા બાંધ્યા અને પૂજ્યશ્રીનો ઘા રૂઝાઈ ગયો. વડોદરા જિલ્લાના પાદરા ગામમાં રહેતા શ્રી ગુણવંતભાઈ પાઠકના આમંત્રણને માન આપી પૂજ્યશ્રીએ તેમને ત્યાં રંગ જયંતિ ઉજવવાની સંમતિ આપી. ગામમાં હર્ષો ઉલ્લાસ વ્યાપી ગયો. ઊંચ નીચ, ગરીબ તવંગર, હિન્દુ, મુસલમાન, પારસી વગેરે સૌ ભેદભાવ, નાત જાતનો ભેદભાવ ભૂલી ગયા. આખું ગામ ખભે ખભો મિલાવી પૂજ્યશ્રીના સ્વાગતની તૈયારીમાં ગળાડૂબ થઈ ગયું. આખા ગામની ગલીએ ગલીઓ શણગારાઈ ગઈ. બરાબર વિક્રમ સંવત 2010ની કારતક સુદ આઠમે પૂજ્યશ્રી પાદરા સ્ટેશને ઉતર્યા. પૂજ્યશ્રી સ્ટેશનની બહાર નીકળ્યા. 2 પાણીદાર સફેદ ઊંચા ભરાવદાર ઘોડા જોડેલી બગી શણગારીને તૈયાર રાખી હતી. સુંદર સુગંધીદાર પુષ્પોથી અને જુદા જુદા પત્રોથી કળામય રીતે બગીને શણગારી હતી. બગીમાં
ગાલીચા બિછાવ્યા હતા. ચારે બાજુ માનવ મહેરામણ ઉભરાતો હતો. પૂજ્યશ્રી બગીમાં બિરાજ્યા. જાણે સમ્રાટોના સમ્રાટની સવારી નીકળી હોય તેમ પૂજ્યશ્રીની શોભાયાત્રા ચાલુ થઈ. પૂજ્યશ્રીનું ઠેર ઠેર સ્વાગત થયું. શોભાયાત્રા નાંદેરા શેરીમાં ગુણવંતભાઈના મકાન આગળ આવીને ઊભી રહી. પૂજ્યશ્રી બગીમાંથી ઉતરે તે પહેલા જમીન પર મખમલના ચીર પાથરવામાં આવ્યા અને એક ગગનભેદી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ની ગર્જના દસે દિશાઓમાં વ્યાપી ગઈ. પૂજ્યશ્રી મખમલના ચીરમાં પુનિત પગલાં પાડતા ગુણવંતભાઈના ખૂબ કલાત્મક રીતે શણગારેલા દ્વાર પર આવીને ઊભા. ચારે બાજુએથી અબીલ ગુલાલ પુષ્પોની વર્ષા થઈ રહી હતી. આજે ગામનો અત્યંત મંગલમય ઉત્સવ હતો. સૌના હૈયામાં આનંદના ઓઘ ઉછળતા હતા. ગુણવંતભાઈ આનંદના અતિરેકને કારણે ઘડીમાં આમ અને ઘડીમાં તેમ ફરતા હતા. તેમને શું કરવું તે સમજ પડતી ન હતી. સ્વાગતની શી કરો તૈયારી, તન મન ધન સહો તુજ પરવારી. એટલામાં તેમના પત્ની સાચા મોતી એક ચાંદીના થાળમાં લઈને આવ્યા અને પૂજ્યશ્રીને તેનાથી વધાવ્યા. પૂજ્યશ્રીએ ઘરમાં પ્રવેશ કર્યો અને મખમલના ગાલીચા પર પોતાનું આસન પાથરી બેઠા અને બાપજી બોલ્યા, આ અવધૂત બેઠો અહીં સદાયને માટે. પૂજ્યશ્રીને આ ભવ્યતા, આ શણગાર, આ આતિથ્યની કોઈ અસર થતી ન હતી. તેમને તો બધું એક સરખું જ લાગતું હતું. તેમની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં. કોઈ માન આપે કે ના આપે, કોઈ બોલાવે કે ના બોલાવે, તેમને એનો કોઈ પ્રકારનો હરખશોક થતો ન હતો. પૂજ્યશ્રીની 55મી જન્મજયંતિ ધામધૂમથી પાદરામાં ઉજવાઈ. પાદુકા પૂજનમાં ઘણા ભક્તોએ ભાગ લીધો. બીજે દિવસે સવારે પ્રાતઃ કર્મથી નિવૃત્ત થઈ પૂજ્યશ્રીએ કવાંટના મગનલાલ પંડ્યાને બોલાવ્યા અને કહ્યું, મગનભાઈ, અહીંથી હાફેશ્વર જવું છે અને 1-1.25 મહિનો રહેવું છે, આરામ કરવો છે. દરેક જન્મજયંતિ પછી પૂજ્યશ્રી અચૂક કોઈ શાંત સ્થળે એકાંતમાં ચાલ્યા જાય. ધાંધલ ધમાલ અને પોતાની માત્ર સ્તુતિ અને પ્રશસ્તિ જ કરતા હજારો લોકોના ઉન્માદથી તેઓ કંટાળી જતા. તેથી એકાંતમાં જઈ સાધના કરવાની ઈચ્છાથી લોકોથી દૂર જતા રહેતા. જોકે જ્યાં પણ જાય ત્યાં લોકો પૂજ્યશ્રીને છોડતા ન હતા. મગનભાઈ બોલ્યા, ક્યારે નીકળવું છે? બાપજી કહે, પરમ દિવસે નીકળવું છે, તૈયારી કરો. મગનભાઈ કહે, જેવી આપની આજ્ઞા. મગનભાઈ ઉતારે ગયા. તેમનો આનંદ ઉભરાઈ જતો હતો. તેમણે પોતાની પાસે આવેલા બીજા ભક્તોને કહ્યું, તમે બધા છોટાઉદેપુર જાઓ, પૂજ્યશ્રી હાફેશ્વર જવાના છે. તમે આગળ જઈ બધી તૈયારી કરો, હું પૂજ્યશ્રી સાથે લઈને આવું છું. ત્રીજે દિવસે પૂજ્યશ્રી મગનભાઈ સાથે હાફેશ્વર જવા નીકળ્યા. રસ્તામાં પાનવડના મહાદેવમાં રાત્રિ રોકાણ કરી બીજે દિવસે સવારે મગનભાઈના ગામ કવાંટ પહોંચ્યા. ત્યાં પૂજ્યશ્રીની શોભાયાત્રા નીકળી. ત્યારબાદ બપોરે 3 વાગે નીકળી અત્યંત ખરાબ ડુંગરાળ ઉબડખાબડ રસ્તે થઈને તેઓ શ્રી હાફેશ્વર પહોંચ્યા. પૂજારી જાણતા હતા, તેથી આજુબાજુના ભક્તો પૂજ્યશ્રીને સત્કારવા હાજર હતા. તેમણે પૂજ્યશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. મંદિરમાં એક નાનો ઓરડો પૂજારીએ સાફ કરીને શણગારી રાખ્યો હતો. પૂજ્યશ્રી સૌથી પહેલા મહાદેવના દર્શને ગયા, પછી પોતાના ઓરડે ગયા. પૂજ્યશ્રી બેઠા એટલે મગનભાઈ તેમની સામે તલના તેલની શીશી લઈને બેઠા અને સરસ રીતે તેલનું મર્દન કર્યું. પછી ગરમ પાણીથી સ્નાન કરાવ્યું. પછી પૂજ્યશ્રી બોલ્યા, મગનભાઈ, હું આજથી અન્ન લેવાનો નથી. બની શકે તો 2 વખત ગાયના દૂધની વ્યવસ્થા કરજો. મગનભાઈ કહે, જેવી આપની આજ્ઞા બાપજી. થોડીક જ વારમાં ગાયના દૂધ આવી ગયું. દૂધ ગરમ કરી પૂજ્યશ્રીને આપ્યું.
પૂજ્યશ્રીએ દૂધ ગ્રહણ કર્યું અને પછી પાટ ઉપર આરામ કરવા સૂઈ ગયા. સૂઈ જતા પહેલા તેઓ બોલ્યા, આપણે સાંજે 4 વાગે રેવા તીરે ફરવા જઈએ. 4 વાગ્યા એટલે બધા ભક્તો પૂજ્યશ્રી સમક્ષ તૈયાર થઈને આવી ગયા. પૂજ્યશ્રી દંડ અને કમંડળ લઈને નીકળી ગયા. નર્મદાજીના તીર ઉપર આવી પૂજ્યશ્રીએ નર્મદાજીને ભાવપૂર્વક પ્રણામ કર્યા. પછી કિનારે કિનારે ચાલવા લાગ્યા. આગળ જતા ભાઠામાં 2 પથ્થરની કરાડ હતી. ત્યાં રેતીનો ઢગલો હતો. પૂજ્યશ્રીએ તેની ઉપર આસન પાથર્યું અને ત્યાં બેસી ગયા. પૂજ્યશ્રી આ નૈસર્ગિક વાતાવરણમાં ખોવાઈ ગયા. થોડીવાર પછી પૂજ્યશ્રી બોલ્યા, મગનલાલ, અહીં જ રહેવાની વ્યવસ્થા થાય કે કેમ? મગનલાલ કહે, અરે શું બોલ્યા બાપજી, આપ આજ્ઞા આપો તો બધો સામાન અબઘડી લઈ આવીએ. પૂજ્યશ્રીએ સંમતિ આપી. 2-4 ભક્તો હાફેશ્વરના મંદિરમાંથી સામાન લાવવા દોડ્યા. ઘડીક વારમાં જ બધો સામાન આવી ગયો. થોડા ભક્તો વાંસ, દોરી, ઘાસ વગેરે લઈ આવ્યા. થોડી વારમાં સરસ મજાની કુટીર તૈયાર થઈ ગઈ. રાત પડી પૂજ્યશ્રી કુટીરમાં સૂઈ ગયા. બીજે દિવસે સવારે પૂજ્યશ્રીએ પ્રાતઃકર્મ પરવારી રેવા સ્નાન કર્યું. પછી ધ્યાનમાં બેઠા. મગનલાલ અને બીજા સેવકો પણ જાગી ગયા. બરાબર 10 વાગે કુટીરની બહાર આવીને બેઠા. તાપ ધીમે ધીમે વધવા લાગ્યો. પૂજ્યશ્રીથી તાપ સહન થઈ શકતો ન હતો. તેઓ આવી ફરિયાદ ક્યારેય કરતા નહીં, પરંતુ જ્યારે પણ તેમને સામાન્ય તાપમાં પણ રહેવું પડે ત્યારે શરીર પરસેવે રેબઝેબ થઈ જતું. આ ભક્તોનો અનુભવ હતો. ભક્તો એમ સમજે કે પૂજ્યશ્રીમાં યોગાગ્નિ હર હંમેશ પ્રજ્વળતો જ હોય છે, તેથી બહારનો તાપ તેમને તકલીફ આપે છે. પૂજ્યશ્રીને પરસેવો થવા લાગ્યો. ભક્તો સમજી ગયા, તેથી તાપ ના લાગે તેવો કોઈ ઉપાય વિચારી રહ્યા હતા. તપાસ કરતા કુટીરથી થોડે દૂર એક ખીણ હતી. તેમાં સૂર્યના કિરણો પ્રવેશતા ન હતા. મગનલાલ અને બીજા ભક્તોએ થોડી જ વારમાં ખીણમાં સરળતાથી ઉતરી શકાય તેવો માર્ગ બનાવ્યો. થોડી રેતી નાખી તેની ઉપર ચાદર જેવું પાથર્યું અને સરસ પથારી તૈયાર કરી દીધી. પછી પૂજ્યશ્રીને ત્યાં લઈ ગયા. પછી મગનલાલ બોલ્યા, બાપજી, આ રેતી પર દિવસે આરામ થઈ શકશે. એટલામાં તો પૂજ્યશ્રી ખડખડાટ હસ્યા અને બોલ્યા, ચાલો આપણે હવે બાણશૈયા પર સૂઈ જઈએ. પૂજ્યશ્રીની સાથે ભક્તો પણ હસ્યા. પૂજ્યશ્રીના વિનોદી સ્વભાવથી ભક્તો પૂર્ણ રીતે માહિતગાર હતા. 2-3 દિવસ પછી પૂજ્યશ્રીએ મગનલાલ સિવાય બધા ભક્તોને વિદાય કર્યા. મગનલાલ એકલા પૂજ્યશ્રીની સેવામાં રહ્યા. પૂજ્યશ્રી આ એકાંત સાધનામાં લીન થઈ ગયા. એક દિવસ સવારે કુટીરની બહાર બેઠા હતા. એટલામાં નદીને તીરે એક માછવો ઊભો હતો. તેમાંથી સામે કાંઠે આવેલા પંઢરિયા ગામના મુખી પટેલ ઉતર્યા. પટેલે પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીને પ્રણામ કર્યા. પૂજ્યશ્રીએ તેમને પ્રસાદ આપ્યો. થોડી વાર પછી બેસીને વિદાય થયા. બીજે દિવસે પટેલ તાંબડી ભરીને દૂધ લાવ્યા. પૂજ્યશ્રીના ચરણોમાં મૂકી બોલ્યા, પ્રભુ, આટલી સેવા સ્વીકાર કરો. પૂજ્યશ્રી બોલ્યા, ભાઈ, મારે માટે તો મંદિરમાંથી દૂધ આવે છે, એટલે આ દૂધ મારે વધારાનું પડશે. પટેલ કહે, પણ બાપજી, હું આપને માટે લાવ્યો છું, તે પાછો કેમ લઈ જવાય? પૂજ્યશ્રી કહે, એમ કર, આ બધા ભાઈઓને તું દૂધ આપ. તે લોકો ચા બનાવશે અને મજાથી પીશે. બધું દૂધ ભક્તોને આપી દીધું. ભક્તોએ ચા બનાવી અને બધાએ ભેગા મળીને ચા પીધી. હવે તો પટેલ રોજ દૂધ લાવવા લાગ્યા. તાંબડી મગનલાલને આપે અને પૂજ્યશ્રી જોડે બેસે. પૂજ્યશ્રી તેમની પાસે અલખમલખની વાતો કરતા. એક દિવસ નિયમ મુજબ પટેલ દૂધ લઈને આવ્યા. તાંબડી મગનલાલને આપી અને પૂજ્યશ્રી પાસે બેઠા. પૂજ્યશ્રી બોલ્યા, કેમ પટેલ, મજામાં છો ને? પટેલના મોં પર વિષાદ હતો. તે બોલ્યો, બાપજી, અમારા ગામમાં તો ત્રાસ થઈ ગયો છે. છેલ્લા 2-1 દિવસથી અડધી રાતે એક ડાકણ આવે છે અને ઢોરોને મારી નાખે છે અને 2-4 માણસોની પણ હત્યા કરે છે.
તેમની આંખોમાંથી આંસુ છલકાયા અને એકદમ પૂજ્યશ્રીના ચરણોમાં માથું મૂકી દીધું અને બોલ્યા, બાપજી, કોઈ રસ્તો બતાવવાની કૃપા કરો. પૂજ્યશ્રીના કરુણાસભર નયનો આ ભોળા અજ્ઞાની આદિવાસી ગ્રામીણ પટેલને નિરખી રહ્યા. 2-4 પળ રહીને બોલ્યા, પટેલ, આંબલીના ઝાડના 4 ખીલા લાવો. પટેલ તો દોડ્યા ઝાડીમાં અને થોડી વારમાં 4 ખીલા લઈને આવ્યા અને પૂજ્યશ્રીના ચરણોમાં મૂક્યા. એટલે પૂજ્યશ્રી બોલ્યા, મગનભાઈ, અહીં આવો. મગનભાઈ કહે, બોલો બાપજી. બાપજી કહે, આ 4 ખીલા હાથમાં લઈ તેની ઉપર ફૂંક મારી પટેલને આપો. મગનભાઈ બોલ્યા, બાપજી, મારા જેવા પાપીની ફૂંકથી શું થશે? એટલે પૂજ્યશ્રી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, મગનલાલ, પટેલનું દૂધ રોજ પીવો છો અને એક ફૂંક મારતા ગભરાવ છો? તમને ડાકણ કંઈક નહીં કરી શકે. તમારે મારો ફૂંક. મગનભાઈએ એક પછી એક ખીલા ઉપર ફૂંક મારી પટેલને આપ્યા. પછી પૂજ્યશ્રીએ કહ્યું, પટેલ, ગામના બધાય સ્ત્રી પુરુષોને ગામ બહાર કાઢી દેજો. પછી આ 4 ખીલા ગામની 4 બાજુ ખોડી દેજો. જાઓ, આનંદ કરો. પટેલ પૂજ્યશ્રીના કહેવા પ્રમાણે કર્યું. તે દિવસે એક પણ માણસ કે ઢોર મર્યું નહીં. ડાકણ ગામમાં આવી જ ના શકી. ગામમાં બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા. બીજા દિવસે પટેલની સાથે 10-12 મછવા આવ્યા અને તેમાંથી ઘણા બધા લોકો આવી પૂજ્યશ્રીના ચરણોમાં પડ્યા. પછી પટેલ બોલ્યા, બાપજી, આપે ગરીબનું રક્ષણ કર્યું. અમે આપની શી સેવા કરીએ? પૂજ્યશ્રી બોલ્યા, ભાઈ, મેં કાંઈ કર્યું નથી. ફૂંક તો આ મગનલાલે મારી હતી. તેમનો આભાર માનો. મગનલાલ ઝંખવાણા પડી જઈને પૂજ્યશ્રીને પ્રણામ કરતા બોલ્યા, બાપજી, મારા ગરીબની શું કામ મશ્કરી કરો છો? પૂજ્યશ્રી ખડખડાટ હસી પડ્યા. બધા ગ્રામીણોને પ્રસાદ વહેંચ્યો અને બધા ખુશ થતા વિદાય થયા. પૂજ્યશ્રી આમ ખૂબ આનંદથી સાધનામાં વ્યસ્ત હતા. અહીં કોઈ ટોળું આવતું ન હતું કે જેથી પૂજ્યશ્રીની સાધનામાં વિક્ષેપ પડે. એક રાત્રે પૂજ્યશ્રીને ખૂબ તાવ આવ્યો. આખું શરીર ધ્રુજવા લાગ્યું. શરીરમાં ખૂબ દુખાવો થતો. પૂજ્યશ્રી કોઈ પણ ઔષધ લેતા ન હતા. બીજા કોઈ ઉપચારો પણ સ્વીકારતા નહીં. એટલે મગનભાઈ અત્યંત ચિંતા કરવા લાગ્યા. મગનભાઈને ચિંતાગ્રસ્ત જોઈને પૂજ્યશ્રી બોલ્યા, મગનલાલ, કેમ ચિંતા કરો છો? મગનલાલ કહે, બાપજી, આપ થોડી આયુર્વેદિક દવા લો એવી મારી આપને વિનંતી છે. પૂજ્યશ્રી કહે, પણ મને કાંઈ થયું જ નથી. ખરેખર તો તમે મારા મહેમાનને ખરા સ્વરૂપે નથી જોયો. બહુ પ્રેમાળ છે. એ આવે એટલે એને જલ્દી જવાનું મન જ નથી થતું. એમ કહી પૂજ્યશ્રી હસ્યા. પછી તેમણે ધીમેથી કહ્યું, એમ કરો, પેલો કામળો ઓઢાડો, પછી વાંધો નહીં આવે. મગનલાલે પૂજ્યશ્રીને કામળો ઓઢાડ્યો. પછી તેમને વિચાર આવ્યો કે કદાચ બાપજીને કોઈ ચીજની જરૂર પડે તે માટે મને બૂમ મારે ને કદાચ મારી આંખ મળી જાય તો તેમને તકલીફ પડે. એટલે કુટીરના બારણા આગળ તેઓ જાગતા બેસી રહ્યા. મગનલાલ કુટીરના બારણા આગળ કોથળો નાખી ભગવાનનું નામ લેતા બેસી રહ્યા. થોડી વાર થઈ હશે ને અંદરથી પૂજ્યશ્રીનો અવાજ આવ્યો. પૂજ્યશ્રી જાણે કોઈની સાથે વાતો કરતા હતા. મગનલાલે કાન સરવા કર્યા. પૂજ્યશ્રી બોલ્યા, અરે પ્રભુ, અવધૂત શાંતિથી એક ખૂણામાં બેસી ધ્યાન ધરે છે. તે તને ખૂંચે છે? તને મારી ઈર્ષા આવે છે? ઠીક, જે તારી મરજી તે જ મારી મરજી. તું જેમ મને ફંગોળીશ તેમ હું જઈશ. તને ઠીક લાગે તેમ કર. સવાર પડી. સ્નાન, સંધ્યા, પૂજા પરવારી પૂજ્યશ્રી કુટીર બહાર બેઠા હતા. એટલામાં ભિલોડના નગીનલાલ અને સરોદના દરબાર આવ્યા. પૂજ્યશ્રીને પ્રણામ કરી બેઠા. પૂજ્યશ્રીએ પૂછ્યું, કેમ આવું થયું? બધા ક્ષેમ કુશળ તો છે ને? આ સાલ ખેતી કેમ છે? બધું સરસ છે બાપજી, આપની કૃપા છે. બાપજી, અહીં ફાવે છે ને? નગીનભાઈએ પૂછ્યું. અરે, અવધૂતને ક્યાં ના ફાવે? અહીં રેવાની ગોદમાં
આનંદ સિવાય બીજું શું હોય? બીજી આગળ પાછળની વાતો કરી પછી નગીનભાઈ બોલ્યા, બાપજી, આપની સાથે દત્ત જયંતિ ઉજવવાનું મન છે. જો આપ આજ્ઞા આપો તો હાંફેશ્વરમાં રંગે ચંગે દત્ત જયંતિ ઉજવીએ. પૂજ્યશ્રીએ થોડીવાર મૌન ધારણ કર્યું. પછી બોલ્યા, હમણાં આ વાત રહેવા દો. કારતક વદ અમાસ જવા દો, પછી વાત. ત્યાર પછી થોડી વાતો કરી નગીનભાઈ અને દરબારે વિદાય લીધી. પૂજ્યશ્રી ખીણમાં આવ્યા અને બાણશૈયા પર આરામ કરવા લાગ્યા. બપોરે 2 વાગે ઉપર આવ્યા. સ્નાન પરવારી કુટીરમાં ગયા. મગનલાલે પૂજ્યશ્રીના ભીના કપડાં ધોયા અને સૂકવી દીધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ